અને અન્ય મહત્વના સમાચાર જીઈબીના કર્મચારીઓ પણ ગાંધીનગર પહોંચ્યા ત્યાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। જીઈબીના કર્મચારીઓ દ્વારા આંતરિક બદલીને લઈને રજૂઆત કરવામાં આવી। ઉર્જા મંત્રીને આંતરિક બદલીને લઈને કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અમલીકરણ કરવા માટેની તેમના દ્વારા રજૂઆત કરાઈ ત્યારે આંતરિક બદલીના અમલીકરણ માટેની રજૂઆત 11,000 કર્મચારીઓને પોલિસી અંતર્ગત સમાવેશ લેવા માટે રજૂઆત કરાઈ। જીવીના કર્મચારીઓને વાલીઓ છીએ અમે કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી સાહેબને કંપની ચેન્જ માટે બદલીની રજૂઆત કરવા માટે છેલ્લા 1.5 વર્ષથી આવીએ છીએ। છેલ્લી વખત અમે આવ્યા ત્યારે કનુભાઈ સાહેબે અમને કહેલ કે ટૂંક સમયમાં અમે આ પરિપત્ર કરીએ છીએ। જો અમારી એક જ માંગણી છે કે વતનમાં બદલી મેળવવા માંગતા દરેક કેડરના અને દરેક કેટેગરીના બધા જ કર્મચારીઓને વતનની બદલીનો લાભ મળે ત્યાં સુધી UTMT પોલિસી ચાલુ રહે અને કાયમી ધોરણે પોલિસી ચાલુ રહે, દરેકને પોતાનો વતનનો લાભ મળે એ કરવું બહુ જરૂર છે। એટલે અમને તાત્કાલિક અને વ્યવસ્થિત રીતે અમને કાયમી ધોરણે આ પોલિસી ચાલુ રહે એવું કરવામાં નમ્ર વિનંતી અને અરજ છે। તો આપ સાહેબી આ કામ જલ્દીથી પૂરું કરી અને અમને પરિપત્ર કરી દરેકને બદલીનો પોતાનો વતનનો લાભ આપો એ ખૂબ જરૂરી છે।